ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનું થયું સુરસુર્યું। પીડિતો તો ઠીક, ખુદ કોંગ્રેસના કાર્યકરોને હોદ્દેદારોનું પૂરતું સમર્થન ન મળતા હવે ન્યાય યાત્રાનું સમાપન ગાંધીનગર નહીં અમદાવાદમાં જ થશે। 9મી ઓગસ્ટથી શરૂ કરાયેલી ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓ સામેલ થશે એવી ચર્ચાઓ હતી, પરંતુ યાત્રામાં દમ ન હોવાની વાત હાઈકમાન્ડને ધ્યાને આવતા રાષ્ટ્રીય નેતાઓએ આવવાનું માંડી વાળ્યું। કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હવે ન્યાય યાત્રામાં નહીં જોડાય। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસની યાત્રા ગાંધીનગર પહોંચશે તેવી રણનીતિ નક્કી કરાઈ હતી, પરંતુ યાત્રા એવી ફિક્કી રહી કે હવે ગાંધીનગર જવાનું જ માંડી વાળ્યું। આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ ભવનથી સાબરમતી સુધીની યાત્રામાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશી જોડાશે।